જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો અચૂક સબસ્ક્રાઈબ કરો। હર હર મહાદેવ। માઘ સ્નાન શરૂ થઈ ગયું છે, એટલે આજે આપણે કાલે પહેલો અધ્યાય વાંચ્યો, આજે બીજો અધ્યાયનો પાઠ શ્રવણ કરશું। હર હર મહાદેવ। રાજાના આવા વચન સાંભળી તપસ્વી કહેવા લાગ્યો કે રાજન, ભગવાન સૂર્યનો હવે જલ્દી જ ઉદય થવાનો છે, આથી આ સમય અમારે માટે સ્નાન કરવાનો છે, કથા કરવાનો નહીં। તેથી આપ સ્નાન કરીને આપના ઘરે જાઓ અને આપના ગુરુ શ્રી વશિષ્ઠજીથી તેનું મહાત્મ્ય સાંભળો। આટલું કહી તપસ્વી સરોવરમાં સ્નાન કરવા માટે ચાલ્યો ગયો અને રાજા પણ વિધિપૂર્વક સરોવરમાં સ્નાન કરી પોતાના સ્થાને પાછા આવ્યા અને રાણીવાસમાં જઈને તપસ્વીની આખી કથા રાણીને કહી સંભળાવી। ત્યારે સૂતજી કહેવા લાગ્યા કે મહારાજ, રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠજીથી શું પ્રશ્ન કર્યો અને તેઓએ શું ઉત્તર આપ્યો તે તમે મને કહો। વ્યાસજી કહેવા લાગ્યા કે હે સૂતજી, રાજા દિલીપ રાત્રે સુખેથી સૂઈને પ્રાતઃકાળે જ પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે જઈ તેમના ચરણોને સ્પર્શ કરી પ્રણામ કરીને તપસ્વીએ બતાવેલા પ્રશ્નોને અતિ નમ્રતાથી પૂછ્યા કે ગુરુજી, આપે આચાર, દંડ, નીતિ, રાજ્યધર્મ તથા ચારેય વર્ણોના ચારેય આશ્રમોની ક્રિયાઓ, દાન અને તેના વિધાન, યજ્ઞ અને તેની વિધિઓ, વ્રત, તેની પ્રતિષ્ઠા તથા ભગવાન વિષ્ણુની આરાધના અને અનેક પ્રકારથી તથા વિસ્તારપૂર્વક તમે મને બતાવી। હવે હું આપના દ્વારા માઘ માસના સ્નાનનું મહાત્મ્ય સાંભળવા માગું છું, આથી હે તપોધન, નિયમપૂર્વક તેની વિધિ મને સમજાવો। ગુરુ વશિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજન, આપે બંને લોકોને કલ્યાણકારી, વનવાસી તથા ગૃહસ્થીઓના અંતઃકરણને પવિત્ર કરનારા માઘ માસના સ્નાનનો ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। મકર રાશિમાં સૂર્ય આવવાથી કરવામાં આવતું માઘ સ્નાન, માઘ માસમાં સ્નાનનું ફળ ગાય, ભૂમિ, તલ, વસ્ત્ર, સુવર્ણ, અન્ન, ઘોડા વગેરે દાન તથા ચાંદ્રાયણ અને બ્રહ્મકુર્ચ વ્રત આદિથી પણ અધિક હોય છે। વૈશાખ તથા કારતકમાં જપ, દાન, તપ અને યજ્ઞ ખૂબ જ ફળ આપનારું છે, પરંતુ માઘ માસમાં તેનું ફળ ખૂબ જ અધિક હોય છે। માઘ માસમાં સ્નાન કરનાર પુરુષ અને રાજા મુક્તિના માર્ગે જનારો હોય છે। દિવ્ય સૃષ્ટિવાળા મહાત્માઓએ કહ્યું છે કે જે મનુષ્ય માઘ માસમાં સારા કામ તથા ભગવાનને નીતિ નિયમપૂર્વક સ્નાન કરાવે છે અને પોતે સ્નાન કરે છે, તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે। તેને શરીરની શુદ્ધિ, પ્રીતિ, ઐશ્વર્ય તથા ચારેય પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે। અદિતિએ 12 વર્ષ સુધી મકર સંક્રાંતિમાં અન્નનો ત્યાગ કરી સ્નાન કર્યું હતું, તેનાથી ત્રણેય લોકને ઉજ્જવળ કરનાર 12 પુત્રો ઉત્પન્ન થયા। માઘ માસમાં સ્નાન કરવાથી રોહિણી, સુભગા, અરુંધતી દાનશીલ થઈ અને ઇન્દ્રાણી સમાન રૂપવતી થઈ પ્રસિદ્ધ થયા। જેઓ માઘ માસમાં સ્નાન કરે છે તથા દેવતાના પૂજનમાં તત્પર રહે છે, તેમને સુંદર સ્થાન, હાથી અને ઘોડાની સવારી તથા દાનનું દ્રવ્ય પ્રાપ્ત થાય છે અને અતિથિઓથી તેમનું ઘર ભરાયેલું રહે છે। તેમના ઘરમાં હંમેશા વેદોધ્વનિ થતી રહે છે। તે મનુષ્ય ધન્ય છે જે માઘ માસમાં સ્નાન કરે છે, દાન આપે છે તથા વ્રત અને નિયમોનું પાલન કરે છે। અન્ય પુણ્યો ક્ષીણ થવાથી મનુષ્ય સ્વર્ગમાંથી પાછો આવે છે, પરંતુ જે મનુષ્ય માઘ માસમાં સ્નાન કરે છે તે ક્યારેય સ્વર્ગમાંથી પાછો ફરતો નથી। આનાથી અધિક કોઈ નિયમ, તપ, દાન પવિત્ર અને પાપનાશક નથી। ભૃગુજીએ મણિ પર્વત પર વિદ્યાધરોને આમ સંભળાવ્યું હતું। ત્યારે રાજાએ કહ્યું કે બ્રાહ્મણ, ભૃગુ ઋષિએ ક્યારે મણિ પર્વત પર વિદ્યાધરોનો ઉપદેશ આપ્યો હતો તે તમે મને બતાવો। ત્યારે ઋષિજી કહેવા લાગ્યા કે રાજન, એકવાર 12 વર્ષ સુધી વરસાદ ન થવાને કારણે
પ્રજા ક્ષીણ થવાને કારણે સંસારમાં ખૂબ જ ઉદ્વિગ્નતા ફેલાઈ ગઈ. હિમાચલ અને વિંધ્યાચલ પર્વતના મધ્યનો દેશ નિર્જન થવાને કારણે શ્રાદ્ધ, તપ તથા સ્વાધ્યાય બધું છૂટી ગયું. સમગ્ર ભૂમંડળ ફળ અને અન્નરહિત થઈ ગયું. ત્યારે વિંધ્યાચલથી નીચે વહેતી નદીના સુંદર વૃક્ષોથી આચ્છાદિત પોતાના આશ્રમથી નીકળી શ્રી ભૃગુ ઋષિ તેમના શિષ્યો સહિત હિમાલય પર્વત પર ગયા. આ પર્વતની ટોચ નીલી અને નીચેનો ભાગ સોનેરી હોવાથી પર્વત પીતાંબરધારી શ્રી ભગવાન જેવો લાગતો હતો. પર્વતની વચ્ચેનો ભાગ આસમાની અને વચ્ચેમાં ક્યાંક ક્યાંક સફેદ સ્ફટિક હોવાથી તારાઓથી યુક્ત આકાશ જેવી શોભા ધરાવતો હતો. આ પર્વત નીલમ, પન્ના, પોખરાજ તથા તેની ટોચથી નીકળતા રંગબેરંગી કિરણોથી ઇન્દ્રધનુષ સમાન લાગતો હતો. સુવર્ણ આદિ બધી ધાતુઓથી તથા ચમકતા રત્નોથી ચારે બાજુ ફેલાયેલી અગ્નિની જ્વાળા સમાન શોભાયમાન લાગતું હતું. તેની કંદરાઓમાં કામપીડિત વિદ્યાધરી તેમના પતિની સાથે આવી રમણ કરતી હતી. અનેક ગુફાઓમાં એવા ઋષિમુનિ જેઓએ સંસારના સમગ્ર કલેશોને જીતી લીધા છે તે રાત દિવસ બ્રહ્મનું ધ્યાન કરે છે અને કેટલાક એક હાથમાં રુદ્રાક્ષની માળા લઈ શિવની આરાધનામાં લાગેલા છે. આ પર્વત સદાય રાજહંસ તથા મોરોથી ભરેલો રહે છે. આ કારણે તેને હેમકુંડ કહે છે. અહીં કાયમ દેવતા, ગૃહક અને અપ્સરા નિવાસ કરે છે. તો આ હતો માઘ સ્નાન મહાત્મ્યનો બીજો અધ્યાય. હવે આપણે ત્રીજો અધ્યાયનો પાઠ બીજા આવતા વિડીયામાં કરશું. તો સૌએ સાંભળવાનું. હર હર મહાદેવ.